નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીસના નવા વ્લોગમાં. આપણે અત્યારે પહોંચ્યા છીએ આંબાડી સફારી પાર્ક. તો આ વ્લોગમાં આપણે આ સફારી પાર્કની વિઝિટ કરીશું. અહીંયા ધારીમાં ખોડિયાર ડેમ છે એની વિઝિટ કરીશું. અને પછી અહીંયા ધારીથી જામવાળા જે મસ્ત જંગલમાંથી રસ્તો પસાર થાય છે તેની મુસાફરી કરી, ઓફરોડિંગ કરી અને ઘરે પહોંચશું. તો આખો મસ્ત વ્લોગ રહેશે, મજા આવશે જોવાની. છેક સુધી બન્યા રહેજો. તો ચાલો હવે આપણે સફારીની વિઝિટ કરીએ. સફારી પાર્કનો મેઇન એન્ટ્રી ગેટ. અહીંયાથી આપણે હવે એન્ટર થઈએ છીએ સફારી પાર્કમાં. અહીંયા મસ્ત આ સિંહનું સ્ટેચ્યુ છે અને એની બાજુમાં આ તરફ ટિકિટ વિન્ડો છે. જોઈ લઈએ આપણે ટિકિટના રેટ ને બધું. આ જો ટિકિટના રેટ છે. સોમવારથી શુક્રવાર 150 રૂપિયા છે અને વીકેન્ડમાં શનિ રવિ 190 અને તહેવારના દિવસે પણ 190 છે. અને એન્ટ્રી માટેનો ટાઈમ છે 8 થી 11 અને સાંજે 3 થી 5. એટલે ટૂંકમાં આપણે 11 વાગ્યા સુધીમાં અહીંયા ટિકિટ લેવાઈ ગઈ હોય ને તો પછી સફારી વિઝિટ થઈ જાય છે. 11 વાગ્યા પછી વિન્ડો ક્લોઝ થઈ જાય અને દર મંગળવારે સફારી પાર્ક બંધ રહે છે. તો આ રીતે છે અહીંયાની ટિકિટ. આપણે આજે સન્ડેના દિવસે આવ્યા છે એટલે આપણે ટિકિટ લઈ ગઈ છે 190 રૂપિયા. અહીંયાથી આપણે હવે ટિકિટ લેવાઈ ગઈ છે અને આગળ બધું જોતા જઈએ અને પછી આપણે સફારી પાર્કનો જે એન્ટ્રી ગેટ છે બસમાં જવાય ત્યાં સુધી પહોંચીએ. આ બાજુ ટિકિટ વિન્ડો હતી, ત્યાંથી આપણે થોડા આગળ આવ્યા ને અહીંયા તો અહીંયા ગાર્ડન છે, બાળકો માટે સરસ એક્ટિવિટી એરિયા છે. અને આ બાજુ અહીંયા ફૂડ કોર્ટ છે. અહીંયા સામે આ જો ફૂડ કોર્ટ છે. અહીંયા જો આ ફૂડ કોર્ટનું મેનુ અહીંયા બહાર લગાવેલું છે અને સિટિંગ અરેન્જમેન્ટ છે ને અહીંયા જો અંદર એ છે અને બહારની તરફે આપણે આ બાજુ બેસીને નાસ્તો વગેરે કરી શકીએ. અહીંયા આ બાજુથી આપણે બસમાં બેસવાનું હોય છે. તો એની બાજુમાં જુઓ અહીંયા મસ્ત સ્કલ્પચર છે સિંહનું, જોરદાર. અને પાછળ વ્યૂ છે ખોડિયાર ડેમનો. આંબાડી સફારી પાર્ક લખેલું છે. અહીંયાથી આગળ જઈએ. અહીંયા આગળ ત્યાં વેઇટિંગ એરિયા છે અને પછી ત્યાંથી બસમાં બેસી અને આપણે આ તરફ સફારી માટે જવાનું હોય છે. આ બાજુ એમ્ફી થિયેટર એ છે, કદાચ કાંઈ કલ્ચરલ એક્ટિવિટી આ બાજુ થતી હશે. અહીંયા આ બાજુથી આખું આ સ્કલ્પચર દેખાય છે. જો સિંહ સિંહણ છે અને એના 2 કબ અને અહીંયા મસ્ત આંબાડી લખેલું છે. આ તરફે પેલો ફોટોગ્રાફી માટે પોઈન્ટ છે અને પાછળ જુઓ ખોડિયાર ડેમનો વ્યૂ આવે છે અહીંયાથી મસ્ત. તો આ રીતનો આખો એરિયા છે. અહીંયા જો એટલા બધા બટરફ્લાય છે તો શિવન્યા બેન તિતલી ઉડી કરવા વયા ગયા. અહીંયા છે ને આપણે બસને આવવાની રાહ હોય તો ત્યાં સુધી રાહ જોવા માટે સરસ મજાની વેઇટિંગ લોન્જ છે. સરસ મજાનો આ રીતે એર કન્ડિશનર લોન્ચ છે. ટીવી રાખેલા છે, અત્યારે તો બંધ છે. અમારા જો આ બંને બચ્ચા લોકો અત્યારે ફોન જોવે છે. હજુ આપણી બસને આવવાની થોડી વાર છે. અહીંયાથી જુઓ આ આંબાડી સફારી પાર્ક. અહીંયાથી આપણે જવાનું હોય છે. આ બધી બસ બધું છે, વેઇટિંગ એરિયા છે એ બધું અહીંયા છે. આપણી બસ આવે છે તો પહેલા સફારી કરી આવીએ. આપણી સફારી રાઈડ હવે શરૂ થઈ ગઈ છે. વરસાદ ધીમો ધીમો શરૂ છે. જો ગેટ ખુલ્લો છે. હવે જુઓ અહીંયાથી મસ્ત આખો વ્યૂ આવે છે જંગલનો, જોરદાર. આ સફારી માટેનો રૂટ રસ્તો બનાવેલો છે, કાચો રોડ જ છે. અને આ જો પાછળનું આખું મસ્ત જંગલ. હું ને કહાન બે આગળની સીટ ઉપર ગોઠવાઈ ગયા છીએ. આ રીતે જો આખી બસ છે. હર્ષા ને શિવન્યા બંને પાછળ છે. અહીંયા જો આ સિંહ ને બધા પ્રાણીઓને પાણી પીવા માટે કુંડી બનાવેલી છે અને એ ચાલે પાછી પવન ઉર્જાથી. પવન ચક્કી છે બાજુમાં. મસ્ત સફારી રાઈડ એન્જોય કરીએ છીએ. હજુ સિંહ નથી દેખાણો, હમણાં સિંહ દેખાય તો વધારે મજા આવે. જો અહીંયા દીપડો દેખાણો છે. દીપડો છે જો એકદમ ખુલ્લા વાતાવરણમાં દીપડો. 2 દીપડા છે, 2.
3 4 છે. ઓ માય ગોડ, 4 5 છે. અને આ એક તો જો કેમ બેઠો છે, આપણી સામું જોઈને બેઠો છે. વાહ, જો પાછળ દીપડા હાટા મારે છે. ઉપર જો સામે એક બેઠો છે. વાહ, અને એક અહીંયા બેઠો છે. અહીંયા છે ને આ રીતે 10 દીપડા છે કેપ્ટિવમાં. વાહ, જોયું જો આપણી સામે આ સજાવાળા 10 દીપડા છે અહીંયા. એમાંથી લગભગ આપણે 7 કે 8 તો દેખાઈ ગયા છે. દીપડો જોઈને હવે પછી આપણે સિંહની શોધમાં આગળ નીકળી ગયા છીએ. અંદર મસ્ત મેન્ટેન કરેલું સારું છે અને એટમોસ્ફિયર એ જોરદાર છે. જો હરણ છે અહીંયા ઘણા બધા, આ બાજુ આ તરફ છે. સિંહની રાહે છીએ, આ બધું ક્યાંક સિંહ દેખાશે હવે એમ કે છે. આ જોરિયા સિંહ અહીંયા દેખાણા છે. હો, ગજબ. વાહ, ઓ માય ગોડ. આ જો સિંહ અને સિંહણ બંને છે. હવે બસ ને ફેરવી દીધી છે એટલે જો આપણી સાઈડ થી દેખાય છે. જો મસ્ત આમ એટલી નજીકથી જોવા મળે છે. ગજબ છે. અને આ સિંહ સિંહણ બંને આમ એકદમ યંગ અને હેલ્ધી છે. આપણે નહીતર ઝૂમાં જોઈએ ને તો એટલા ઓલા ન લાગે. અહીંયા જે આ મેલ સિંહ છે એ 17 વર્ષની એજ છે એની, અને ફિમેલની 15 વર્ષ છે. વરસાદ શરૂ થઈ ગયો છે હવે, તો સિંહ પણ હવે જતા રહેશે અંદર એક ઝાડ નીચે. અને આપણી બસ પણ હવે શરૂ થઈ ગઈ છે. મસ્ત ધીમો ધીમો વરસાદ આવ્યો એટલે આપણી સફારી વિઝિટમાં વધારે મજા આવી ગઈ. જો કેટલું મસ્ત આમ એકદમ પ્રોપર આપણે જંગલ વાળું એટમોસ્ફિયર લાગે છે અહીંયા. અહીંયા જો બીજી સફારી બસ આવી ગઈ મોરે મોરો. એક્ઝિટ માટે આપણે છે ને એ લોકો બીજા રસ્તાથી લઈ જાય છે, રાઉન્ડ ફેરવીને. મસ્ત આખો વ્યૂ આવે છે જંગલનો. વરસાદ શરૂ છે એટલે થોડું આમ ડર થાય, બાકી આવી ગઈ છે ફૂલ મજા. આપણી સફારીની વિઝિટ અહીંયા પૂરી થઈ છે. જો વિઝિટ અગેન આવી ગયું છે ને અહીંયાથી એક્ઝિટ. અમારી સફારી પાર્કની વિઝિટ પૂરી થઈ છે અને અમે અહીંયા દીપડા, સિંહ, હરણ બધું બહુ સરસ રીતે જોયું છે. બહુ મજા આવી. આ તરફ સફારી પાર્કનો મેઇન એન્ટ્રી ગેટ છે અને એની સામે જ અહીંયા પાર્કિંગ છે. અને અહીંયાથી જે આ સામે રોડ જાય છે ને એ જ રોડ ખોડિયાર ડેમ અને ત્યાંથી આગળ ખોડિયાર મંદિર તરફ જાય છે. આપણે એ બાજુ જ જવાનું છે. ખોડિયાર ડેમ આપણે પહોંચી ગયા છીએ. જો અહીંથી આખો ડેમનો વ્યૂ ગજબ છે. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી. આ આખો ડેમ છે અને આ ડેમની ઉપર જ આપણે ડ્રાઈવ કરીને આવ્યા છીએ. આપણે સામેની તરફથી આવ્યા છે. સફારી પાર્ક છે ત્યાંથી લગભગ 1/2 કિલોમીટર જેટલો માંડ દૂર હશે. અને આ તરફ છે ને અહીંયા જો નીચે આ જે દેખાય છે એ ખોડિયાર માતાજીનું મંદિર છે. અહીંયા નદી છે અને આ તરફ આ મંદિર. અહીંયા થોડું વ્યૂ પોઈન્ટ જેવું બનાવેલું છે અને અહીંયા જો ડેમમાંથી થોડું થોડું પાણી આવે છે. જો આપણે નીચે જશું ને એ મંદિરે ત્યાંથી આખો ડેમનો વ્યૂ મસ્ત આવશે. ને અહીંયાથી તો આપણને જોવા મસ્ત આખી પહાડીનો ને જોરદાર વ્યૂ આવે છે. મોન્સૂન મેજિક અહીંયા એકદમ મસ્ત બધું ગ્રીન ગ્રીન. અને આ નદી ને મંદિર અને આ ડેમ ને બધું એકદમ મસ્ત લાગે, જોરદાર. અત્યારે આપણે ઊભા છીએ ધારીના ખોડિયાર ડેમ ઉપર. આ ખોડિયાર ડેમ છે ને એ શેત્રુંજી નદી ઉપર આવેલો છે. આ શેત્રુંજી નદી એ જ અહીંયાથી આપણે પાલીતાણા જાય છે અને ત્યાંથી તળાજા આગળ. તો આ શેત્રુંજી નદી ઉપર રાજસ્થળીમાં એક સરસ મજાનો મોટો ડેમ આવેલો છે. અને અહીંયાથી આપણે હવે આ તરફ જઈએ છીએ ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે. પહોંચી ગયા છીએ ખોડિયાર મંદિર. અહીંયા ગાડી પાર્ક થઈ ગઈ છે. આ રીતે જો ખુલ્લું ઓપન
પાર્કિંગ છે અને સામેની તરફ આ બાજુ મંદિર છે. આ શ્રી ગળધરા ખોડિયાર મંદિર. અહીંયા જો નીચેની તરફ પ્રાગટ્ય મંદિર છે અને સામેથી જો મસ્ત વોટરફોલ પડે છે અને આ તરફ ડેમ. અહીંયા મુખ્ય મંદિર છે, ત્યાં અંદર શૂટિંગ કરવાની મનાઈ છે, એટલે આપણે અહીંયા બહારથી જ દર્શન કરી લઈએ. અને આ તરફ બીજું છે ને નીચે પ્રાગટ્ય મંદિર છે, તો ત્યાં હવે આપણે દર્શન કરવા માટે જઈએ. આ વખતે પૂરમાં જો અહીંયા નીચેના જે 2-3 પગથિયા હતા એ ધોવાઈ ગયા છે. આપણે હજુ આ તરફ જવાનું છે એ મંદિર માટે. અહીંયા કેવો મસ્ત વોટરફોલ પડે છે, જોરદાર. અને અહીંયા નદી જોવામાંથી આ ચટ્ટાનને સીરીને નીકળે છે. આ તરફે જો મસ્ત એવી રીતે જ પાણી ઉપરથી નીચે પડે. મસ્ત વ્યૂ આવે છે, એકદમ જોરદાર. અને આ તરફ અહીંયા માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થાન મંદિર છે. જો અહીંયા આ જે નીચે પ્રાગટ્ય મંદિર છે એની સામે જો આ રીતે અહીંયાથી આ નદી અને આ પાછળની પહાડી ને એની ગ્રીનરી અને આ બધું તો જો જબરદસ્ત, એકદમ મસ્ત વ્યૂ આવે છે અહીંયાથી. અને આ તરફ જુઓ ડેમ છે. પ્રાગટ્ય મંદિર છે ને એની આસપાસનો આ જે એરિયા છે ને એ બહુ મસ્ત છે, એકદમ પીસફુલ. અહીંયા આવીને આમ થોડી વાર બેસીએ ને તોય ગમે એવું છે. પાછળથી સરસ મજાનું આ નદી આમ વોટરફોલની જેમ પડે છે અને ડેમ ને આ જે આખો વ્યૂ છે ને બહુ મસ્ત લાગે છે. ખોડિયાર મંદિરે દર્શન કરી અને હવે આપણે નીકળી ગયા છીએ, ફરીથી જઈએ છીએ ધારી તરફ. આ ખોડિયાર ડેમ, પછી આંબાડી સફારી પાર્ક અને ખોડિયાર માતાજીનું મંદિર, એ ત્રણેય પ્લેસ છે ને 1 કિલોમીટરના એરિયામાં જ છે. એટલે ટૂંકમાં આપણે એક સાથે આ ત્રણેયની વિઝિટ થઈ જાય છે, સાવ નજીક નજીક જ છે. તો આપણે આ ત્રણેય પ્લેસની વિઝિટ થઈ ગઈ છે. હવે પહોંચીએ ધારી, ત્યાં કંઈક ખાઈએ અને પછી આપણે નીકળીએ પાછા બીજી આપણી જંગલ સફારી કરવા માટે, ધારીથી જામવાળાની રોડ ટ્રીપ માટે. અત્યારે જમવા માટે પટેલ ડાઇનિંગ હોલ એન્ડ રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ. અહીંયા જે આપણો હાઈવે છે એ રોડ ઉપર જ આ રેસ્ટોરન્ટ છે. આપણે આજે છે ને કાઠિયાવાડી જમવાનો જ વિચાર હતો અહીંયા, એટલે આપણે ઓર્ડર કર્યું છે સેવ ટમેટા. આ લોકોનું સ્પેશિયલ સેવ ટમેટા છે અને બાળકો માટે વટાણા બટેટા છે. સાદી આપણી રોટી, સલાડ અને છાશ. તો આ બધું આવી ગયું છે અત્યારે. સેવ ટમેટા ટ્રાય કરીએ છીએ. બહુ મસ્ત ટેસ્ટ છે, એકદમ ઓથેન્ટિક. આપણે જે ઘરે સેવ ટમેટાનું બને ને એ ટાઈપનો. આપણે આમ નોર્મલી હોટલમાં જમીએ તો સેવ ટમેટામાં પંજાબી જેવી ફ્લેવર આવતી હોય, આમ સ્મેલ એવી આવતી હોય, પણ એવું નથી, એકદમ કાઠિયાવાડી લાગે છે. વટાણા બટેટા એનો ટેસ્ટ સરસ છે, સારો છે. બંને સબ્જીમાં મજા આવી, પણ મેન ઓફ ધ મેચ સેવ ટમેટા. આ રેસ્ટોરન્ટ અહીંયાના એક ફ્રેન્ડે રેકમેન્ડ કરી હતી, એટલે અમે અહીંયા પટેલ રેસ્ટોરન્ટમાં આવ્યા છે. આપણો જે ધારી બસ સ્ટેન્ડ વાળો મેન હાઈવે છે ત્યાં જ આવેલું છે. આમ બહારથી આપણને જોઈએ ને તો લાગે સિમ્પલ રેસ્ટોરન્ટ છે, પણ અહીંયા ટેસ્ટ કર્યો એટલે ખરેખર બહુ મજા આવી છે. એમાં આ સેવ ટમેટા તો છે ને એટલું મસ્ત બન્યું છે ને કે મોજ આવી ગઈ. ચાલો હવે આપણું લંચ પૂરું કરીએ અને પછી આપણે નીકળીએ આપણા ઓફ રોડિંગ વાળી ટ્રીપ ઉપર. મસ્ત લંચ થઈ ગયું છે. હવે આપણે અહીંયાથી જામવાળા તરફ જવા માટે નીકળીએ છીએ. તો જામવાળા જવા માટે આપણે છે ને જે કોડીનાર ધારી હાઈવે છે, જંગલની વચ્ચેથી પસાર થાય છે, એ રોડ ઉપર જશું. અહીંયાથી પહેલા આપણે જવાનું છે દલખાણિયા, ત્યાંથી સાપનેસ, પછી છોડવડી, જ્યાંથી કનકાઈ અને બાળેદનો રસ્તો જાય છે એ, અને ત્યાંથી પછી આપણે પહોંચશું જામવાળા. તો જામવાળા અહીંયાથી લગભગ 50 કિલોમીટર જેટલું દૂર છે, પણ સમય આપણે લાગશે 2.5 થી 3 કલાક જેટલો. તો મસ્ત મજાની એડવેન્ચર વાળી ડ્રાઈવ હવે શરૂ થાય છે. અહીંયા ધારીમાંથી હવે આપણે જો આ લેફ્ટ સાઈડ રસ્તો જાય છે દલખાણિયા તરફ, તો એ બાજુ જઈએ છીએ. દલખાણિયા અહીંયાથી 15 કિલોમીટર દૂર છે. અહીંયા લેફ્ટ સાઈડનો જે રસ્તો હતો એ દલખાણિયા બાજુ જાય છે, અને આગળ પેલો રાઈટ સાઈડ ગયો એ વિસાવદર તરફ રસ્તો ગયો છે.
ધારી ક્રોસ કરીને આપણે હવે બહાર આવી ગયા છીએ દલખાણી વાળા રોડ ઉપર બારોબાર. અહીંયાથી છે ને આપણે દલખાણીયાથી આગળ સાપનેસ આવે છે અને સાપનેસ થી આગળ લગભગ 5-6 કિલોમીટર ત્યાં સુધી આપણને પાકો રસ્તો મળશે ડામર વાળો, અને એ પછીનો લગભગ 25 કિલોમીટર જેટલો પ્રોપર પ્યોર ઓફ રોડિંગ. આપણે 4-5 કિલોમીટર આગળ આવ્યા છીએ અને હવે રસ્તો જો આ રીતે સિંગલ લેન આવી ગયો છે. બંને સાઈડ ક્લીન કરેલું છે, કદાચ 2 લેન બનશે એવું હશે, પણ અત્યારે તો આ વચ્ચે સિંગલ લેન જ શરૂ છે. આપણે છે ને અહીંયા ધારીથી 3 વાગે નીકળ્યા છીએ. હવે જોઈએ કેટલા વાગે આપણે જામવાડા પહોંચીએ છીએ. બાકી વાતાવરણ એકદમ મસ્ત છે, વરસાદ આવતો નથી પણ આમ માહોલ એવો હોય ને એવું લાગે છે, એટલે મજા આવે છે. સામેથી જોવો તો મસ્ત કેવો રોડ છે, એકદમ પહાડીમાંથી મસ્ત હિલ છે. જો બસ આવે છે ત્યાંથી, અને કદાચ આ રસ્તો છે ને વચ્ચે થોડા ટાઈમ પહેલા બંધ હતો, એવા બધા બોર્ડ લગાવેલા હતા, પણ અત્યારે તો હવે શરૂ થઈ ગયો છે, બધા મોટા વાહન પણ ચાલે છે. પણ હજુ અહીંયા પાકો રસ્તો છે ને એમાંથી આપણે અકારીએ તો આપણને પ્રોપર ઓફ રોડિંગ વાળી જંગલ વાળી ફિલિંગ આવે એવો છે. હવે જંગલમાં પહોંચીએ પછી તો કેવી મજા આવશે એ જોવાનું. અહીંયા છે ને આ રસ્તાનું આ એક્સપેન્શનનું જ કામ શરૂ લાગે છે. જો આ અત્યારે પહાડીને કાપી અને રસ્તો બનાવે છે. અત્યારે આપણે વર્ક ઇન પ્રોગ્રેસ આપણે જોઈએ શકીએ છીએ. જો આ બંને સાઈડ પહાડીને કટ કરી છે અને વચ્ચેથી રસ્તો બને છે. જોરદાર મસ્ત મજા આવી ગઈ. આપણે પહોંચ્યા છીએ દલખાણીયા. જો દલખાણીયા ગામનો આ એન્ટ્રી ગેટ છે. અહીંયાથી આપણે ધારીથી જામવાળા તરફ જઈએ ને, આ એક જ ટૂંકમાં એક મોટું ગામ આવે છે. બાકી પછી બધા નાના નાના નેસ આવશે. ટૂંકમાં આપણને કોઈ વસ્તુ ત્યાં ન મળે, એટલે ગાડી ચેક કરવી હોય કે કંઈ ખાવા પીવાનું લેવું હોય તો આ રસ્તેથી જઈએ તો અહીંયા દલખાણીયામાંથી લેતું જવાનું અને કરતું જવાનું. બાકી પછી આગળ જામવાળા સુધી કોઈ વસ્તુ કાંઈ મળતી નથી. અહીંયા આપણે સેમરડી ચેકપોસ્ટ આગળ પહોંચી ગયા છીએ. અહીંયાથી આપણે હવે પરમિટ લઈ અને પછી આપણે ગીરમાં એન્ટર થશું જંગલમાં. આ જો ગીર ઈસ્ટ ડિવિઝનની ચેકપોસ્ટ છે. ગીર અભયારણ્યમાં આપણે હવે પહોંચી ગયા છીએ અને પહોંચ્યા તરત જુઓ આજુબાજુનો આખો માહોલ જ ચેન્જ થઈ ગયો છે. આ વચ્ચે આપણો આ પાતળો રસ્તો અને બંને સાઈડ આ ગ્રીનરી. થોડે સુધી તો આપણને આવો રસ્તો મળશે અને પછી આપણું ઓફરોડિંગ એ શરૂ થશે. અહીંયા સેમડી ચેકપોસ્ટ છે, ત્યાં આગળ આપણે આપણા વાહનના નંબર અને નામને એ બધું લખાવી અને પરમિટ લઈ લેવાની હોય છે. બાકી તો પછી આપણે જંગલમાં આવીએ એટલે જંગલના જે નીતિ નિયમો છે એ બધાનું પાલન કરવાનું. ખાસ તો હોર્ન નહીં વગાડવાનું, વાહન ઊભા નહીં રાખવાના, એવું બધું કરવાનું અને વન્ય પ્રાણીઓને ખોરાક આપવાનો નહીં. એ બધું પાલન કરીએ અને આ જંગલની સફરની મજા માણીએ. અહીંથી જામવાળા છે ને હવે 30 કિલોમીટર છે. અહીંયાથી આપણે પહેલા પહોંચશું સાપનેસ, પછી બિલિયાતનેસ આવે છે, છોડવડી, અને એ પછી આપણે જામવાળા પહોંચશું. હવે આ રસ્તો એવો આવશે ને કે આપણને કેમેરો બંધ કરવાનું જ મન નહીં થાય. અને ચોમાસાને લીધે છે ને આ બધા વૃક્ષો સાઈડના બધા આમ ઘનઘોર થઈ ગયા હોય, એટલે બંને સાઈડ આપણે આ ગ્રીન કલરની દિવાલ છે અને વચ્ચે આ જે કાળો પટ્ટો દેખાય છે એમાંથી આપણે પસાર થવાનું. અમને છે ને આમ સિટીમાં કે આ ટૂંકમાં મોલમાં ને એ બધું ફરવું એની કરતાં છે ને આવી રીતે જંગલમાં ફરવું વધારે ગમે છે. ત્યાં જઈને બધું પોલ્યુશન વાળું જીવવું એની કરતાં મહિને 2 મહિને જો એકાદી આવી ટ્રીપ કરી નાખીએ ને જંગલમાં તો એનર્જી મળી જાય. આ એટલે ગણો ને આપણા માટે રેડ બુલ જ છે. તો એવી મસ્ત હવે આ ટ્રીપ શરૂ થઈ છે અને અમારી આ જે 2 દિવસની ટ્રીપ હતી એનો આ સૌથી અમારા માટેનો મોસ્ટ એક્સાઇટમેન્ટ વાળો પાર્ટ હવે શરૂ થઈ ગયો છે. તો ચાલો અમે મજા કરીએ અને તમને આ રસ્તાની મજા કરાવીએ. આમાં જોવો આપણે આમ લાઇટ લો લાગે. આપણે કેમ અંદર ગુફામાં જતા હોઈએ, એવું લાગે છે. એવું મસ્ત જંગલ થઈ ગયું છે. અહીંયા મોબાઈલ નેટવર્ક દલખાણીયા સુધી આવે છે, એટલે દલખાણીયાથી આપણે 1-2 કિલોમીટર આગળ આવીએ ત્યાં સુધી નેટવર્ક મળે છે, કે પછી નેટવર્ક જતું રહેશે. પછી છેક જામવાળા સુધી ફોનમાં નેટવર્ક નથી આવતું, એટલે જો કદાચ મેપની જરૂર પડે તોય ડાઉનલોડ કરીને આવવાનો. પણ જો કે આમાં મેપની કઈ જરૂર પડે એવું છે જ નહીં. આ એક જ રસ્તો છે ને એ રસ્તા ઉપર જ આપણે સીધું જવાનું છે. અત્યારે આપણે સાપનેસ પહોંચ્યા છીએ. અહીંયા ચેકપોસ્ટ છે આપણી લેફ્ટ સાઈડમાં, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ક્વાર્ટર છે, ચેકપોસ્ટ છે, અને અહીંયાની પ્રાઇમરી સ્કૂલે છે. અને આપણે આ બંને સાઈડ જોવો, અહીંયા આ નેસ વિસ્તાર છે, નેસ છે.
બિલિયાર્ડ નેસ છે. આપણી જો લેફ્ટ સાઈડમાં થોડા કાચા મકાન છે. આ નેસના માલધારી લોકોના. અહીંયા છે ને સિમેન્ટનો યુઝ ન કરવા દે, એટલે પાકા મકાન ન બને. આ રીતે કાચા મકાન જ હોય. અહીંયા જે બિલિયાર્ડ નેસ આપણે જોયો ને એ પણ આમ યુનિક છે. અહીંયા છે ને ચૂંટણી હોય ને ત્યારે હંગામી બૂથ ઊભું કરવામાં આવે. આપણે કેમ પેલો ઓલો જે મંડપ હોય ને મંડપ નાખી અને એક દિવસ પૂરતું ઇલેક્શનનું બૂથ તૈયાર કરવામાં આવે. તો એવી રીતે અહીંયા ઇલેક્શન થાય. અને બાણેજ તો આપણે જોયેલું જ છે કે ત્યાં ખાલી એક જ વોટર માટે આખું બૂથ ઊભું કરવામાં આવે છે. અને અહીંયા હંગામી બૂથ હોય. અહીંયા મંડપ ને બધું નાખે, ચૂંટણી થાય એટલે એ બૂથ પૂરું. હવે અહીંયાથી જુઓ આપણે પાકો રસ્તો પૂરો થયો અને ઓફ રોડિંગ શરૂ. મસ્ત મજાનું હવે એડવેન્ચર રાઈડ આપણી શરૂ. અને જો શરૂઆતમાં જ પાણી ભરેલું આવે છે એટલે પાણી ઉડાડતા ઉડાડતા આપણે જઈએ છીએ. અહીંયાથી જામવાળા આવે રહી છે 20 કિલોમીટર. એટલે આ ધારીથી જે જામવાળા 50 કિલોમીટરની ટ્રીપ છે એમાં 30 કિલોમીટર પાકો રસ્તો મળે છે અને 20 કિલોમીટર કાચો રસ્તો. તો ચાલો હવે આપણે ઓફ રોડિંગની મજા માણીએ. જો આપણું ઓફ રોડિંગ શરૂ થયું ની સાથે જ વરસાદ ફૂલ શરૂ થઈ ગયો છે. એટલે અત્યારે આ ગણો ને પિક્ચર પરફેક્ટ બધું. ગીરનું જંગલ, ઓફ રોડિંગ અને ચોમાસામાં આ વરસાદની મજા જમાવટ થઈ ગઈ છે. યા છોકરાઓ મોજમાં આવી ગયા, મજા આવી ગઈ. અહીંયા જો હરણ કેટલા બધા બેઠા છે અહીંયા રોડ ઉપર જ. એકદમ સોનેરી હરણ. અને આ થોડો તડકો આવ્યો એમાં ચમકે છે મસ્ત. વાવ, કેવો ક્યુટ છે. એ વાવ, વાવ, કેવા શાંતિથી બેઠેલા સિંગડા તો જો કેટલા સરસ છે. અહીંયા તો જો આ ઓફ રોડિંગ અને એમાં આ હિલી અને એમાં આ ચોમાસાની ગ્રીનરી કેટલું આમ મસ્ત લાગે. અત્યારે તો છે ને અમે ખાલી વાત કરીએ પણ અહીંયા જો તમે ગીરમાં એકવાર આવીને ફીલ કરો ને તો લાગે કે નહીં છે આ કુદરત. ચોમાસામાં છે ને આ રસ્તા ઉપર આવીએ ને એટલે આ છે ને આમ થોડું ધોવાઈ ગયું હોય અને વધારે આપણને પેલું આમ લાગે કાંકરા વાળો ને એવો રસ્તો. નહીંતર આ છે ને આમ પૂરીને આમ રસ્તો સરખો બનાવેલો હોય પણ અત્યારે બધું ધોવાણ થઈ જાય ને તો જો આ થોડું આવી રીતે થઈ જાય. અને હવે આપણે પહોંચી ગયા છીએ છોડવડી ચેકપોસ્ટ. ઘણા બધાનું જે કન્ફ્યુઝન હતું ને કનકાઈ બાણેજ જવા માટે, તો એ જુઓ આ ચેકપોસ્ટ છે. આ છોડવડી ચેકપોસ્ટ છે. અત્યારે આપણે ધારી તરફથી આવ્યા છીએ એટલે આપણી લેફ્ટ સાઈડમાં રસ્તો જાય છે બાણેજ. બાણેજ 8 કિલોમીટર આવ્યું છે અને આપણી રાઈટ સાઈડમાં કનકાઈ છે. કનકાઈ અહીંયાથી 12 કિલોમીટર થાય છે. તો આ છોડવડી ચેકપોસ્ટ છે. આપણે એ બેમાંથી ગમે તે જગ્યાએ જવું હોય તો આપણે પરમિટ અહીંયાથી લેવાની અને પછી અહીંયાથી જવાનું. અત્યારે આપણે જઈએ છીએ જામવાળા. તો જામવાળા જવા માટે આપણે સીધું જવાનું છે. અહીંયા છોડવડી ચેકપોસ્ટથી જામવાળા 16 કિલોમીટર થાય છે. અને આપણે વાત કરીએ એમ કનકાઈ અને બાણેજ બંને જગ્યાએ જવા માટે આપણે પરમિટ અહીંયાથી જ લેવી પડે છે. તો તમે અમારા કનકાઈ બાણેજવાળા વિડીયોમાં જોયું હશે આપણે જે પરમિટ લઈએ છીએ ને એ અહીંયાથી જ હોય છે. અને આ ચેકપોસ્ટ ઉપર ટોયલેટની ને સુવિધા છે. તો આ રસ્તામાં આપણને આ એક જગ્યાએ ટોયલેટને મળી રહી છે. અહીંયાથી આપણે કનકાઈ કે બાણેજ જવું હોય ને તો એટલીસ્ટ છે ને 3 થી 4 વાગ્યા સુધીમાં અહીંયા પહોંચી જવાનું. અત્યારે અમે આવ્યા ને તો અત્યારે 4:30 થયા છે. તો અહીંયા ઘણા લોકો ઊભા હતા, ધારી તરફથી આવ્યા હતા. તો એને હવે અત્યારે કનકાઈ જવાની પરમિશન નથી મળતી કેમ કે આપણે 6 વાગે ત્યાં પાછું અહીંયાથી બહાર નીકળી જવું પડે. આ ટૂંકમાં જંગલનો નિયમ હોય કે સૂર્યાસ્ત થાય એ પહેલા તમે અહીંયા જંગલમાંથી બહાર નીકળી ગયા હોવા જોઈએ. તો એવી રીતે છે. તો અહીંયા આવો ને તો એ પ્રમાણે પ્લાનિંગ કરીને જવાનું કે વહેલા પહોંચાઈ જાય. અને બીજું એક આ યુટ્યુબમાં હાઇપનું ફીચર આવે છે. તો જો તમને અમારો વિડીયો ઉપયોગી લાગતો હોય અને ગમ્યો હોય તો હાઇપ કરી દેજો એટલે વિડીયો વધારે લોકો સુધી પહોંચી શકે. વન્સ અગેન ઘણા બધા હરણ જોવા મળ્યા છે. અહીંયા તો એકદમ રોડની નજીક જ છે. કૂણું કૂણું ઘાસ ચરે છે. વાવ, અમારી ચેનલ ઉપર છે ને કનકાઈ બાણેજની ટ્રીપના વ્લોગ મૂકેલા છે. એ ટ્રીપ અમે માર્ચ મહિનામાં કરી હતી. એ વિડીયો તમે જોજો અને આજનો આપણો આ વ્લોગ જોજો. એમાં જોજો જંગલનો આખો આમ ચેન્જ થઈ ગયો હોય. કહે ને કે વરસાદના પાણીમાં રંગ નતો તો પણ તમે જો આ વ્લોગ જોશો ને તો ખબર પડશે કે વરસાદના પાણીનો રંગ કેવો હોય છે. આખા જંગલને ગ્રીન કરી દે છે. તો ચાલો એવું જ ગ્રીન જંગલ જોતા જોતા આપણે જામવાળા પહોંચીએ.
આપણે માર્ચમાં અહીંયાથી નીકળ્યા હતા ને ત્યારે અહીંયા બંને સાઈડ બધે પેલું કંટ્રોલ ફાયર કરેલું હતું, એટલે ક્યાંય આપણે આમ ટૂંકમાં કહેવાય ને પાનનું કે કાંઈ ગ્રીનરીનું નામો નિશાન નહોતું. અને અત્યારે જોઈએ ને તો આપણને એમ જ લાગે કે આપણે આખી અલગ જ જગ્યાએ આવ્યા છીએ. એની સેમ જગ્યાએ આપણે 3 મહિના પછી આવીએ તો આપણને એમ જ લાગે છે કે આ આખું બદલી ગયું છે. એવું મસ્ત થઈ જાય ગીર ચોમાસામાં. છોડવડીથી આપણે 6 કિલોમીટર આગળ આવી ગયા છીએ. જામવાળા હજુ અહીંયાથી 10 કિલોમીટર દૂર છે. અને આવી જ રીતે જો આ બધા છે ને, થોડો રસ્તો ખરાબ હોય ને એટલે ખાડા થઈ ગયા હોય તો ચોમાસામાં એ બધા ખાડા ભરાઈ જાય. આવીને આવી જ ડ્રાઇવિંગની મજા આવે છે અને મસ્ત એન્જોય કરતા કરતા જઈએ છીએ. અત્યારે થયા છે 4:45. આપણે 3 વાગે ધારીથી નીકળ્યા હતા. 2.5 કલાક થઈ છે 40 કિલોમીટરનું ડ્રાઇવિંગ કરવામાં. આ વખતે હજુ ગીરમાં છે ને એટલો વરસાદ નથી થયો. નોર્મલી આમ બધે અત્યારે સુરત અમદાવાદમાં જેવો થયો છે ને એવો હેવી વરસાદ એ કંઈ નથી થયો. જો આપણે આ રાઈટ સાઈડમાં છે ને એ સિંગોડા નદી છે, નહીંતર વરસાદ થઈ ગયો હોય તો એ આખી અત્યારે વહેતી હોય. એની પાછળ જ એનું ડેમનું બેકવોટર લાગુ પડે. આપણે માર્ચમાં આવ્યા હતા ને ત્યારે એમાં પાણી ભરેલું હતું. અત્યારે જુઓ ખાલી દેખાય છે. તો આ વખતે હજુ વરસાદ અહીંયા ઓછો છે એટલે જ. નહીંતર તો છે ને આ રસ્તા ઉપર ચાલુ વરસાદે કે બહુ વરસાદ આવ્યો હોય ને ત્યારે તો આવવામાં મુશ્કેલી થાય, કેમ કે વોટર ક્રોસિંગ એ આવે છે ઘણા. જોવો તો ખરા હરણ કેટલા બધા, એટલી આમ મોટી સંખ્યામાં નેચરલી તો આપણને ક્યારેક જ જોવા મળે. ઝૂમાં એટલા નથી હોતા, એટલા છે. વાહ, વાહ, કેવું મસ્ત. અને અહીંયા આખી આ ગ્રીનરી, આખી કેમ ધરતી ગ્રીન ચાદર ઓઢી લીધી હોય એવું છે. અહીંયા જો આ થોડું વોટર ક્રોસિંગ જેવું જ છે, પણ અત્યારે તો કાંઈ પાણી જતું નથી. જામવાળા હવે 3 કિલોમીટર જેટલું દૂર રહ્યું છે અને હવે ફરીથી પાછો ડામરવાળો રોડ આપણે આવી ગયો છે. તો હવે જલ્દી જામવાળા પહોંચીએ અને ત્યાં જઈને પછી જામવાળાના થાબડી પેંડા ખાઈએ. સામે જો જામવાળાની ચેકપોસ્ટ દેખાઈ ગઈ છે. તો અહીંયા આપણે જે પેલી પરમિટ કઢાવી હતી સેમડીથી, એ પરમિટ હવે જમા કરાવીએ અને આપણે હવે ગીર અભયારણ્યમાંથી એક્ઝિટ કરીએ છીએ. જામવાળા પહોંચી ગયા છીએ ને અહીંયાથી જો અમારે ગીરગઢડા આવે 21 કિલોમીટર છે. એ પહેલા આપણે અહીંયા થાબડી પેંડા ખાતા જઈએ. જો અહીંયા ગરમા ગરમ જ બને છે હમણાં. જ્યારે અમે જામવાળા આવીએ અથવા જામવાળા થી નીકળીએ ત્યારે અમારે કમ્પલસરી થાબડી પેંડા ખાવાના. અહીંના ફેમસ અને જોરદાર હોય છે. એટલે અહીંયા જામવાળામાં આ રીતે થાબડી પેંડાની છે ને ઘણી બધી શોપ છે. બધી જગ્યાએ લાઈવ ગરમા ગરમ મસ્ત બનતા હોય છે. તો આ રીતે લૂઝમાં મળે અને આપણે પેંડાની જેમ એ લઈ જઈ શકીએ. તો અમે આમ સ્વીટ ઓછું ખાઈએ, પણ ઘરે બહાર જાય ત્યારે તો ભૂકા જ બોલાવીએ છીએ. તો હવે ગરમા ગરમ થાબડી પેંડા ખાતા જઈએ અને ઘરે પહોંચી. અહીંયા થાબડી પેંડા છે ને 300 રૂપિયાના કિલો હોય છે રેટ એનો, અને બધી દુકાનોએ ઓલમોસ્ટ લગભગ સરખો જ રેટ હોય છે. અમારા ઘરમાં સૌથી વધારે જો કોઈને આ થાબડી પેંડા ભાવતા હોય તો એ આમને શું ખાસ એનું ફેવરિટ છે. એટલે અમે સ્પેશિયલ પાછું એક લીધું એમ કે. હા, જો એના માટે સ્પેશિયલ પાછો એક અલગ પેંડો લીધો છે. આ સાથે જ આપણો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. હવે ઘર અમારું 20 કિલોમીટર દૂર છે, હમણાં અડધા કલાકમાં પહોંચી જશું. તો આ તમને અમારી આ ટ્રીપ કેવી લાગી એના રિવ્યૂ કમેન્ટમાં આપજો. બાકી સફર વિથ જોશીસના વિડીયો જોતા રહેજો. મળીશું નવા બ્લોગમાં નવી સફર સાથે. હર હર મહાદેવ.